ની જીત બાદ આમ આદમી પાર્ટીમાં નવો પ્રાણ ફૂંકાયો છે. આ ભાવનગર આવ્યા છો, શું કહેશો? વિસાવદરની જીત બાદ આખા ગુજરાતના 182 વિધાનસભાઓમાં રહેતા અંદાજે 7 કરોડ લોકોમાં એક ઉત્સાહનો સંચાર થયો છે. વિસાવદરની જીતે 3 વસ્તુઓ નક્કી કરી છે કે ભાજપને હરાવી શકાય એમ છે, ભાજપને જનતા ઈચ્છે ત્યારે એને ઘરમાંથી કાઢી શકાય એમ છે, અને આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી અને જનતાને અજગર જેવા ભરડામાંથી છોડાવી શકે એમ છે. આ 3 મેસેજ ગયા છે. એટલે આમ આદમી પાર્ટી અત્યારે ઘરે ઘરે જઈ રહી છે. આ વિજય સંદેશ યાત્રા છે, ભાવનગર છે, આવતીકાલે વડોદરામાં છે. એવી રીતે સતત લગભગ 1 મહિના સુધી ઘર ઘર સુધી આમ આદમી પાર્ટી ત્યાં પહોંચશે. સાથે સાથે આ અભિયાનમાં પણ અત્યારે રોજના 30-30 હજાર લોકો જોડાઈ રહ્યા છે. એટલે આજે ભાવનગરની ધરતી ઉપર, મહારાજાજી કૃષ્ણકુમારજીની ધરતી પર આજે હું જનતાને, ભાવનગરની જનતાને પણ વિનંતી કરું છું કે જેમ વિસાવદરની જનતાએ નિર્ણય લીધો એવો જ નિર્ણય તમે પણ આગામી સમયમાં લો. અને સાચો વિકાસ શું થાય, કારણ કે 30 વર્ષથી ભાજપ અને ભાજપના મળતી આવો નેતાઓ, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ ગુજરાતને લૂંટે છે. એ લૂંટમાંથી મુક્ત કરાવવું હશે તો આપણે નિર્ણય લેવો પડશે અને ભ્રષ્ટ ભાજપને બહાર કાઢવી પડશે. અને એ સંદેશ સાથે અત્યારે ગુજરાતમાં અમે ફરી ચૈતર વસાવા પર કેસ થયો છે, અત્યારે એને ધરપકડ કરવામાં આવી. શું કહેશો? વિસાવદરની જનતાની જે જનતાએ રસ્તો બતાવ્યો ભાજપને, ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે આખા ગુજરાતમાં વિચાર કરી રહી છે કે ડબલ ડિજિટમાં આવશે કે નહીં. એટલે એમણે ચૈતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના, એમનો ભ્રષ્ટાચાર 2000 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા. આદિવાસીઓની જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના, એ ખાઈ ગયા ભાજપવાળા. એમનો અવાજ ઉઠાવ્યો ચૈતરભાઈ વસાવાએ. એટલે અને હજુ તો એમણે ખુલાસા નવા ચાલુ ખોલવાના હતા. નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા, એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા. ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. પણ એ ભ્રષ્ટાચાર ઢાંકાશે નહીં. ચૈતરભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર ચૈત્ર વસાવા ઉપર નથી, આદિવાસી સમાજ ઉપર છે, આદિવાસીના હક અને અધિકાર ઉપર છે. અને આખું આદિવાસી સમાજ ભાજપને આગામી ચૂંટણીઓમાં ઘૂસવા નથી દેવાનો. ઈશુદાનભાઈ, ઉમેશભાઈ મકવાણા જે પ્રમાણે નવા દેખાઈ રહ્યા, એ જ પ્રમાણે સુધીરભાઈ વાઘાણી જેઓ ભાવનગર ગારિયાધારના ધારાસભ્ય છે, એક પણ જગ્યાએ કાર્યક્રમમાં બતાવી નથી રહ્યા. સુધીરભાઈ આમ આદમી પાર્ટીને વરેલા છે. સુધીરભાઈ આમ આદમી પાર્ટી સાથે સતત સંપર્કમાં હોય છે. અમે જ્યારે ભાજપે વિસાવદરની જીત બાદ કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો કોશિશ કર્યો, તેમાંથી એક અમારા ભાઈનો સંપર્ક કરવાનો કોશિશ ચાલી રહી હતી. એમના વર્તુળક અમને સારા ન લાગ્યા. એટલે અમે જે પગલાં લીધા છે, ભારતીય તમારી વચ્ચે છે. અને હું CR પાટીલને ચેલેન્જ કરવા માગું છું કે CR પાટીલ, અમારા ધારાસભ્યો ઉપર ખંભે બંદૂક ફોડી અને તમે તમારો લડવા ના નીકળો, આવો સામે જાતીએ. જેમ વિસાવદરમાં 1.5 વર્ષ સુધી ચૂંટણી નહોતી આવવા દીધી ભાજપે, અને આખરે ભાજપને એમ લાગ્યું કે હવે જીતી શકીશું, એટલા માટે લાવ્યું. કોંગ્રેસને પણ એમણે મિલીભગત કરી, તોય જીતી ન શક્યા. અમે એને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે બોટાદમાં પણ ધારાસભ્યનો રાજીનામું અપાવડાવીને ફરીથી ચૂંટણી લાવો, મોરે મોરો થઈ જાય. ઈશુદાનભાઈ, અગાઉ 3 મહિના અગાઉ ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થાનિક લેવલે ડિસ્ટ્રિક્ટની અંદર જો આમ આદમી પાર્ટી સક્રિય થાય તો 2027માં પણ ફાયદો થઈ શકે. આગામી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓમાં પણ અમે લગભગ અત્યારથી જ ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવાના છીએ. અને નવેમ્બર સુધીમાં અમે 9000 જે ઉમેદવારો અમારે ઊભા રાખવાના છે, એના લગભગ ઓલમોસ્ટ નામો અમે જાહેર કરી દઈશું. થેન્ક યુ.